અમદાવાદના શિલદ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી। શાળાએ પોતાની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર એફઆરસીનો આદેશ જાહેર ન કરતા 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। ઉપરાંત આરટીએ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના વાલીને સંતોષકારક જવાબ ન મળ્યાની ફરિયાદ પણ સામે આવી હતી। વાલીની રજૂઆત બાદ શહેર ડીઈઓએ તપાસના આદેશ આપી શાળાના સંચાલકોને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું હતું। સુનાવણી દરમિયાન શાળા સંચાલન વેબસાઇટ પર એફઆરસીનો આદેશ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે। શાળાના જે ઉપસ્થિત રહ્યા હતા પ્રતિનિધિ તેમને ગૂગલ ઉપર સીધો સર્ચ કરવા માટે કહ્યું। શાળાની વેબસાઇટ સર્ચ કરી અને ખોલી બતાવો તો વેબસાઇટ ઉપર ઓર્ડર જોવા મળેલો નહોતો, જેથી સ્પષ્ટ થાય છે કે તેઓએ પબ્લિક ડોમેઇન માટે પબ્લિક માટે જે રીતે એફઆરસીનો ઓર્ડર કરવામાં આવે છે, એફઆરસીનો રૂબરૂ જે કંઈ ઓર્ડર હોય છે તે જ એમને મૂકવાનો આવે છે અને તે મૂકેલો નહોતો। તેથી સ્પષ્ટ પ્રથમ ભૂલને ધ્યાને લઈ 10,000નો દંડ કરવા